ભાઈઓ બહેનો, આજે અહીંયા ત્રિવેણી સંગમ છે. એક તરફ વિકાસના કામોનું લોકાર્પણ, બીજી બાજુ દીકરીઓનું ગૌરવ કરવાનું, સન્માન કરવાનું સદભાગ્ય, અને ત્રીજું આવતીકાલના ગુજરાતના નિર્માણને માટે સંકલ્પ લેવા માટેનો એક શુભ અવસર. એક સાથે ત્રણ કામ, એક પ્રકારે ત્રિવેણી સંગમ, એવું આ વાતાવરણ છે. મિત્રો, ચૂંટણી ના હોય અને છતાંય આવો વિરાટ જનસાગર ગુજરાતની સ્વર્ણિમ જયંતિના સંકલ્પ માટે ઉમટી પડે, એ જ બતાવે છે કે ગુજરાતનું ભાગ્ય કેટલું ઉજળું છે. અને હા, નકામી સરકાર હોય, નકામી સરકાર, એને આ જોયા પછી કામ કરવાનું મન થઈ જાય. એટલી મોટી તાકાત આ જનતા જનાર્દનની તાકાત. અને કામ કરતી સરકાર હોય એને તો તેજ ગતિએ કામ કરવાનું મન થાય, તેજ ગતિએ દોડવાનું મન થાય. મિત્રો, આપના આશીર્વાદ આખી સરકારની તાકાત વધારી દેતા હોય છે, આખી સરકારની દોડમાં ગતિ લાવી દેતા હોય છે, એક નવો આત્મવિશ્વાસ પેદા કરતા હોય છે. જનતા જનાર્દનના આશીર્વાદ, જનતા જનાર્દનનું આ સમર્થન, જનતા જનાર્દનનો આ પુણ્ય ભાવ, એ અમારી શક્તિ છે, અમારી મૂડી છે, અને આવતીકાલની ધરોહર બનવા માટે પૂરતી છે, એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, અહીંયા એક સંકલ્પ આમના એક કાર્યક્રમનો મેં લોકાર્પણ કર્યો છે, શિલાન્યાસ. જિલ્લામાં બધી જ આંગણવાડીઓના મકાન બનશે. આમ તમને થાય, લો, મોદી સાહેબે બહુ સારું કર્યું. આંગણવાડી માટે બધા જ ગામમાં હવે નવું મકાન બનશે. આનંદ થાય ને? તો મિત્રો, મને દુઃખ થાય છે. તમને આનંદ થાય ને, મને દુઃખ થાય છે. મને એ દુઃખ થાય છે કે 60 વર્ષ થઈ ગયા આઝાદીને, અને હજુ મારે આજ બધા કામ કરવાના બાકી પડ્યા છે. 60 વર્ષમાં કોકે કર્યું હોત તો કેટલું સસ્તામાં થઈ ગયું હોત, કેટલું જલ્દી થઈ ગયું હોત. પણ ભાઈઓ, એટલા બધા સારા કામ આ બાકી રાખીને ગયા છે ને કે બધા સારા કામ મારે જ કરવા પડે છે. મિત્રો, ખરેખર આ બધા કામ વર્ષો પહેલા થઈ જવા જોઈતા. દેશ આઝાદ થયો એની સાથે આ કામ થઈ જવા જોઈતા. હશે ઉઠ્યા ત્યારથી સવાર, જેમણે ન કર્યો એનો જવાબ માંગવાની તો કદાચ કેટલાક લોકોની ઈચ્છા નથી થતી. જેમણે કશું નથી કર્યું એમને જવાબ આપવાની જવાબદારી નથી સમજતા. અત્યાર સુધી કાંઈ ન કર્યું હોય એનો જવાબ આપવાનો નહીં. 40 વર્ષ રાજ કરી ગયા લોકો. 40 વર્ષ, 45 વર્ષ અહીંયા ગુજરાતમાં બેઠા હતા, અને આપણને પૂછે ફલાણો રોડ કેમ ના બન્યો? તો ભાઈ, તમે શું કર્યું હતું 45 વર્ષ? તમે બનાવીને ગયા તો અમે તોડી નાખ્યા. આ વાંક દેખા લોકો સ્વર્ણિમ જયંતિ ગુજરાતની, આવતીકાલ ગુજરાતની. ભાઈઓ બહેનો, એ 5.5 કરોડ ગુજરાતીઓનું સપનું છે, 5.5 કરોડ ગુજરાતીઓનો સંકલ્પ છે. મિત્રો, આજે જયારે શિલાન્યાસ ને લોકાર્પણ ને આ બધા અહીંયા કેટલાક મિત્રોને અમુક વિકાસ યોજનાનો ટોકન લાવવા પણ મને અવસર મળ્યો. હું આ જિલ્લાનો રિવ્યુ કરતો હતો. આ જિલ્લો કઈ ગતિથી આગળ વધી રહ્યો છે. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં
રાજ્યના અમુક કામોમાં આટલા બધા આંકડા ના જોય એવા આંકડા એટલા આપણા આ નાનકડા નવસારી જિલ્લાના હું જોઉં છું. હમણાં વાંચતો હતો 2008-9ના વર્ષમાં સમગ્ર નવસારી જિલ્લામાં રૂપિયા 219 કરોડના રોડના કામો, બિલ્ડિંગના કામો થશે, જેમાં ચીખલી તાલુકામાં 22 કરોડના અને બાજુમાં ગણદેવી તાલુકામાં 50 કરોડ. આપ ક્યારેક કલ્પના કરી છે ભાઈઓ? નવસારીથી ચીખલી લગભગ 30 કિલોમીટરનો રાજ્ય ધોરીમાર્ગ, અનેક વર્ષોની માંગણી, લગભગ 36 કરોડ કરતા વધારે કિંમત સાથે આજે પૂર ગતિથીનું કામ ચાલી રહ્યું છે મિત્રો. તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. ગણદેવી ખાતે મામલતદાર કચેરીનું નવું મકાન લગભગ 2.25 કરોડ રૂપિયા ખર્ચીને જનતા જનાર્દનની સેવા માટે તૈયાર કરી દીધું છે. મિત્રો આજે સંકલ્પ કર્યો બધી જ આંગણવાડીઓના મકાન ગુજરાતની સ્વર્ણ જયંતિ આવે ત્યાં સુધી પૂર્ણ કરવાના. કેટલું મોટું ભગીરથ કામ. મિત્રો આરોગ્યના ક્ષેત્રમાં 17 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રો, લગભગ 2.25 કરોડના ખર્ચે 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને લગભગ 15 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ આરોગ્ય કામો માટે ફાળવવાનો નિર્ધાર આ રાજ્ય સરકારે કર્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, સુવિધા હોય, સેવા હોય, એક સાથે અનેક કામો